તો મિત્રો આજે સાંભળવાના છીએ આપણે વાર્તા જેવો સંગ તેવો રંગ. એક બજારમાં એક પોપટ વેચવા શિકારી આવ્યો. આ શિકારી પાસે બે પિંજરા હતા. આ બંને પિંજરામાં એક એક પોપટ હતો. જોવામાં તો બંને પોપટ સમાન જ લાગતા હતા, પરંતુ બંને પોપટની કિંમત જુદી જુદી હતી. એક પોપટના 500 રૂપિયા જ્યારે બીજા પોપટના 5 રૂપિયા હતા. કોઈ પણ ગ્રાહક પોપટ લેવા માટે આવે તો શિકારી પૂર્વે જ પોતાની શરત કહેતો કે જે 5 રૂપિયાવાળો પોપટને ખરીદે તેને 500 રૂપિયાવાળો પોપટને પણ ખરીદીને લઈ જવું પડશે. લોકો શિકારીની આ શરત અને પોપટની જુદી જુદી કિંમત સાંભળીને અચંબામાં પડી જતા. તેઓ વિચારતા કે આ બંને પોપટ જોવામાં તો સમાન જ લાગે છે, તો બંનેની કિંમતમાં આટલો બધો ફર્ક કેમ? એવામાં જ તે શહેરમાં બાદશાહની સવારી તે બજારમાંથી નીકળી. બજારમાં બધાના મુખે આ પોપટની વાતો સાંભળી બાદશાહે શિકારીને તેમની પાસે બોલાવી બંને પોપટના નામ દામ પૂછ્યા. બંને પોપટના દામમાં આટલો તફાવત જાણી બાદશાહે શિકારીને પૂછ્યું, બંનેના ભાવમાં આટલો તફાવત કેમ? મહારાજે તો બંને પોપટ ખરીદીને પોતાના મહેલ લઈ ગયા. રાત્રે સૂવાના સમયે મહારાજાએ પોતાના પલંગ પાસે 500 રૂપિયાવાળા પોપટનું પિંજરું લગાવી દેવા સૂચના આપી. મહારાજના સેવકોએ તો પિંજરા ત્યાં લગાવી દીધું અને પ્રભાતકાળે પોપટે રટણ આરંભ્યું. રામ રામ સીતારામ. તેણે ભક્તિ ગીતો અને શ્લોકો અને સુભાષિતોના ગાવા માંડ્યા. મહારાજા તો પોપટના મુખે આ બધું સાંભળીને રાજી રાજી થઈ ગયા. બીજે દિવસે મહારાજાએ 5 રૂપિયાવાળા પોપટનું પિંજરું પલંગ નજીક રાખવા માટે સૂચના આપી. સેવકોએ તો તે પ્રમાણે કર્યું. પ્રભાતે આ પોપટે ગંદી ગાળો તથા ગંદા શબ્દો બોલવાનું આરંભી દીધું. આ સાંભળી રાજા તો ખૂબ ક્રોધિત ભરાયા અને તેમણે જુદી જુદી કિંમતના પોપટનું રહસ્ય સમજાઈ ગયું. તેમણે પોતાના સિપાઈઓને કહ્યું, આ દુર્જન પોપટને મારી નાખો. ત્યારે 500 રૂપિયાવાળો પોપટ વિનયપૂર્વક બોલ્યો, હે મહારાજ, તમે આને મારશો નહીં. આ મારો સહોદર છે અને અમે બંને એક સાથે જ શિકારીની જાળમાં ફસાઈ ગયા. શિકારીએ ત્યાંથી મને એક સાધુની ખરીદી તેના આશ્રમ લઈ ગઈ અને હું સાધુના સંગને કારણે ભજનો તથા સુભાષિતો શીખ્યો. જ્યારે મારા 5 રૂપિયાવાળા બંધુને એક દુષ્ટજન વ્યક્તિ ખરીદી લઈ ગયો, ત્યાં તેને ગંદા શબ્દો શીખ્યા. તેનો કોઈ ગુણ નથી અને આ તો સોબતની અસર છે. રાજાએ તે પોપટને માર્યો નહીં, પણ તેને પિંજરામાંથી બહાર ઉડાડી મૂક્યો. જેવી વ્યક્તિ સાથે આપણે મિત્રતા કરીએ છીએ એવી જ અસર આપણને થાય છે. તેથી દરેક માણસને સજ્જન મનુષ્યની સોબત કરવી જોઈએ. એટલે જ કહ્યું છે કે સંગ એવો રંગ.